તમે કોંગ્રેસમાંથી દાવેદારી નોંધી હતી હા અને તમારી જોડે કંઈ ખોટું થયું છે શું છે એમાં? મને કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ પક્ષના નેતા નગીનભાઈનો ફોન આવ્યો કે તમારું ફોર્મ ભરવાનું છે, તમારા દરેક કાગળિયા લઈને કાર્યાલય પહોંચી જાઓ. તો સુલેમાન રડિયા, પછી અર્જુનભાઈ છે, નરસિંહભાઈ છે, ઈશ્વરભાઈ છે, હેમંતભાઈ છે, એ લોકોએ મારું ફોર્મ ભર્યું અને તારીખ 10 તારીખે મારું ફોર્મ એ લોકો પ્રાંત અધિકારીમાં રજૂ કરવા મને જોડે લઈ ગયા. તો મારું ફોર્મ ડમીમાં નહીં, ડમીમાં ફોર્મ સંજયભાઈ ટીકાવાળા છે અને ભીખાભાઈને મુખ્ય મેન્ડળ આપ્યું છે કોંગ્રેસમાં. અને હું મારી પત્ની ડેપ્યુટી સરપંચ છે, અગાઉ મેં તાલુકા પંચાયતમાં 19 વોટે મારી હાર થઈ હતી અને હું આજે પંચાયતમાં દરેક વખત બિનહરીફ અને જીતતો રહ્યો છું. મારા 80% વોટ મળે છે એ પંચાયતમાં. અને આજુબાજુના ગામ જે છે એ મારા જ છે. દરેક ગામમાં મારો સંપર્ક છે. દરેક ગામમાં 22 ગામમાં મને વસાભાઈ તરીકે ઓળખે. કોંગ્રેસના કયા નેતાઓ તમારી જોડે ખોટું કર્યું? અર્જુનભાઈ છે, ઈશ્વરભાઈ છે, વિઠ્ઠલભાઈ છે, હેમસિંહભાઈ છે, નગીનભાઈ છે, નરસિંહભાઈ, બધાએ જ મને બોલાવ્યો છે મારું ફોર્મ ભરાવ્યું. મેં જાતે ફોર્મ ભર્યો માણસ નથી, મેં કાગળિયું નહીં ચાલ્યું. ખાલી મારું કાગળિયું આપ્યું છે, નોટરી એ લોકો એમના કાર્યાલય પર મારી કહી દીધી. તો આ જે મેન એમનું જે ફોર્મ સ્વીકારાયું છે એ અને બીજા એક ડમી બીજા છે, તો તમને કઈ જગ્યાએ મૂક્યા? તમારું કેમ આમ કર્યું? મેં એમને કીધું પ્રાંત અધિકારી સાહેબને કે ભાઈ કોંગ્રેસના જે નેતાઓ છે એમને મારું ફોર્મ ભર્યું છે, મારી જોડે 100 કાર્યકર ઠેકેદાર જોઈતા હોય 100 કહો તો 100 ને 1000 કાર્યકર કેવું, તો હું 1000 કાર્યકર રજૂ કર ઠેકેદારો રજૂ કરવા તૈયાર છું. પણ આજે એ લોકો એવું કે મારું ફોર્મ સ્વીકારવા તૈયાર નથી. પ્રાંત અધિકારી સાહેબ. શું નામ આપનું? નામ રોહિત વસંતભાઈ પરસોત્તમભાઈ. મારા ઘરેથી ડેપ્યુટી સરપંચ છે. હું અગાઉ તાલુકા પંચાયતમાં લડે અને કોંગ્રેસ સમિતિ નો 11ની કમિટીમાં બી મારું નામ છે અને મેં સભ્ય છું 11 કમિટી.